આચાર્ય સ્ટાફ અને વાલા વિદ્યાર્થી મિત્રો, મારા આજનો વિષય છે ગીતાજીના શ્લોક. અધ્યાય 4 શ્લોક 34 થી 36. તદૈ પણિપાતેન પરિપ્રેષ્ણેન સેવયા ઉદ્યક્ષ્યંતિ તે જ્ઞાન જ્ઞાનીન સત્વદર્શિન. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્નો પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. યજ્ઞ જ્ઞાનવા પુનઃમોહમેવ યાસે શ્રી શાંડલ્યો યેનો ઉત્તરશ્યેન તક્ષ્યશ્યાયસ્મથ્યો. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ પરમાત્મામાં જોઈશ. અપી ચેતસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ સર્વ જ્ઞાન પ્રેણવ વૃત્તિન સંત તરિષ્ય. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનારા હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ.